મોરવા હડફ તાલુકાના કસનપુર ગામમાં પાણીની વિકટ સમસ્યાને લઈ ગામની મહિલાઓને એક બેડા પાણી માટે 1 કિલોમીટર દૂર સુધીની પદયાત્રા કરવી પડે છે, કારણ કે હેન્ડપંપ, કૂવા અને બોરમાં પાણીના સ્તર ઊંડા જતા પાણી આવતું ન હોવાથી આખરે મહિલાઓને પાનમ નદી કે કોલિયારી નદીમાંથી પાણી ભરવા જવા મજબૂર બનવું પડ્યું। પાણી એ જીવનની સૌથી મહત્વની ગણાતી જરૂરિયાત છે। મહત્વની ગણાતી જરૂરિયાત પૂરી ન થાય તો મહિલાને સ્થાનિક લોકોને પાણી માટે પારાયણ કરવી પડતી હોય છે। રાજ્યભરમાં હજુ પણ કેટલાક ગ્રામ્ય વિસ્તારો તો એવા છે કે જ્યાં બારે માસ પાણી માટે કકડાટ જોવા મળે છે। પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના આશરે 3300 ઉપરાંતની વસ્તી ધરાવતા કસનપુર ગામમાં પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે। કસનપુર ગામના ભરવાડ ફળિયા અને દુકાન ફળિયા સહિતના ગામના અલગ અલગ ફળિયાઓની મહિલાઓને પાણીની વિકટ સમસ્યાના કારણે 1 કિલોમીટર દૂર સુધીની પદયાત્રા કરી ગામ નજીક આવેલા પાનમ નદી કે કોલિયારી નદીમાંથી પાણી ભરવા જવું પડે છે। એવું નથી કે ગામમાં હેન્ડપંપ, કૂવા કે બોર નથી। ગામમાં પાણીના સ્ત્રોત કહી શકાય તે બધું જ છે, પરંતુ હેન્ડપંપ અને બોરમાં પાણીનું સ્તર ઊંડું જવાના કારણે તેમાં પાણી આવતું નથી। કૂવાની હાલત જોઈએ તો કૂવાના તળ ઊંડે ઉતરી જવાના કારણે કૂવા પણ સૂકા ભટ્ટ જેવા જોવા મળે છે। અમુક કૂવા તો એવા છે કે જ્યાં ગામ લોકો ટેન્કર મારફતે પાણી ભરી કૂવાનું પાણી ઉપયોગમાં લેતા હોય છે। ગામ લોકો પાસે પશુઓ પણ હોવાથી પશુ માટે પાણી ક્યાંથી લાવવું તે ચિંતાને લઈ ઘર વપરાશની સાથે પશુઓને પીવા માટેનું પાણી લેવા મહિલાઓને ભર ઉનાળે ધોમધકતા તાપમાં 1 કિલોમીટર દૂર સુધી પદયાત્રા કરી પાનમ નદી અથવા કોલિયારી નદીમાંથી પાણી ભરવા જવા મજબૂર બનવું પડે છે। ભર ઉનાળે કસનપુર ગામના લોકો પાણી માટે રઝળપાટ કરી પાણી તો મેળવી લેતા હોય છે, પરંતુ પાણી પીવા લાયક ન હોવાથી ગામ લોકોની જાય તો જાય કહાં તેવી સ્થિતિ સર્જાતી હોય છે। આવી રીતે માત્ર 1-2 દિવસ નહીં, પરંતુ બારે માસ કસનપુર ગામના સ્થાનિકોને પીવા માટેની પાણીની વેદના વેઠવી પડે છે। સ્થાનિકોના કહેવા પ્રમાણે ગામમાં લગ્ન પ્રસંગ હોય તો પણ નદીમાંથી કે પછી ટેન્કર મારફતે કૂવો ભરેલ હોય કે કૂવામાંથી પાણી ભરીને લાવવું પડતું હોય છે। ગામમાં પીવાના પાણીની તકલીફ હોવાથી ન છૂટકે અમુક ગ્રામજનોને 1200 થી 1500 રૂપિયા ખર્ચે પાણીનું ટેન્કર મગાવવાનો વારો આવતો હોય છે। આ રીતે ગામ લોકોની પાણીની સમસ્યા તો વર્ષોથી જ છે, પણ ગામમાં નલ સે જલ યોજના મારફતે પાણી પહોંચે તે માટે કસનપુર ગામના નલ સે જલ યોજનાનું કામ તો થયું, ઘરે ઘરે નળ પણ મુકાયા છે, પાઇપલાઇન પણ કરી, પરંતુ ટેસ્ટિંગ માટે પાણી છોડી કોન્ટ્રાક્ટરો ફોટા પડવી ગયા। હજુ સુધી એક પણ ટીપું પાણીનું આવ્યું ન હોવાનું સ્થાનિકોનું કહેવું છે। ગામમાં જલ સે જલ કામગીરી કરવામાં આવે અને ઘરે ઘરે મૂકેલા સ્ટેન્ડ પોસ્ટ પણ તૂટી ગયા હોવાનું ગ્રામજનોનું કહેવું છે। સ્થાનિક મહિલાઓનું કહેવું છે કે ગામમાં પાણીની સમસ્યા હોવાના કારણે અમારા ગામના છોકરાઓને કોઈ છોકરી આપવા માટે પણ તૈયાર નથી। કસનપુર ગામ છે, પાણીની તકલીફ છે। 1 કિલોમીટર અમારે પાનમ નદીમાં પાણી લેવા જવું પડે છે। અમારે વાડકે વાડકે ભરવું પડે છે। અમારે બહુ તકલીફ છે। અમારા કસનપુર ગામમાં 10-15 અમારે હેન્ડપંપ છે અમારા ફરિયાની અંદર, પણ પાણી બિલકુલ આવતું નહીં, તો અમારે નદીની અંદર જવું પડે છે। કિલોમીટર દૂર જવું પડે છે અને બહુ દૂર પડે છે, તો અમે બહુ તકલીફો વેઠી છે પાણી માટે, અને અમારે તકલીફ બહુ પડે છે પાણીની। અમારા ઘરોમાં પાણી જ નથી। કૂવામાં બીથી આવતું કે હેન્ડપંપમાં બીથી આવતું। 1 કિલોમીટર આ બહુ ટાઈમ વર્ષોથી। મીનાબેન। અમાર કસનપુર દુકાન ફર્યું પણ પાણીનો બહુ ત્રાસ છે। ઢોરો બોકડા ને બધાનું પાણી નદીએથી જ લાવવાનું। 1 કિલોમીટર નદીએ જવું પડે પાણી। કદીક અમે નાવા ધોવાનું બધું અમે બધા નદીએ જ નાવા જઈએ, અને પાણી કેટલું ભરે એટલે બીજા નદીએ નહીં આવે, બીજા ઘેર ના આવે, અને પીવાનું તો કુએ જવું પડે। તે કુએ તો થોડુંક વહેલા ઉઠે તો પાણી મળે, ના વહેલા ઉઠે તો ના પાણી મળે, એવું અમારા કસનપુરમાં હે। અને ઢોરો 6-7 ઢોરો મારે, બોકડો 6-7 હે, એ બધાને નદી ઉરા લઈને જમતા પાણી પીવાડાય એવું સાહેબ। અમારા ગામમાં બહુ ત્રાસ છે દુકાન ફરિયામાં, અને તે અમે તો ભરીએ પણ આ ડોસીઓ જેવી હોય કઈ નદીએ પાણી લેવા જાય। અમે તો કદીક જવાની હોય તો ભરી લાવીએ। બોર હે, બધું હે, કુવા હે, પણ પાણી કુવામાં પીવે એક જ કુવામાં સારું પાણી આવે, ખારું પાણી આવે, મોર પાણી એવું જ પાણી આવે એમ। પાણીનો બહુ ત્રાસ। હું કસનપુર ગામમાં રહું છું। કસનપુર ગામમાં પહેલા વોર્ડનો સભ્ય છું, પણ મારી 68 વર્ષની ઉંમર થઈ છે ત્યારથી કસનપુર ગામની અંદર વોર્ડ નંબર 1માં કે ગામમાં કોઈ પાણીની સગવડતા છે નહીં। સગવડતા છે, હેન્ડપંપો છે, પણ હેન્ડપંપોની અંદર પાણી આવતું નથી। 300 ફૂટ હેન્ડપંપો ઉતારેલા છે, પાણી મળતું નથી। પાનમ નદી ઉપર મહિલાઓ પાણી લેવા જાય છે, ને જ્યારે વરસાદ ધોધમાર પડતો હોય ત્યારે અમે ઘરના નેવાનું પાણી ઝીલી
ગાળીને પાણીનો ઉપયોગ કરીએ અને પીએ છીએ એવી અમારી બહુ ગંભીર પરિસ્થિતિ છે કસનપુર ગામમાં. કસનપુર ગામના વર્તમાન મહિલા સરપંચના પતિ અને માજી સરપંચ નવરતભાઈ નાયકનું કહેવું છે ગામમાં વર્ષોથી પાણીની સમસ્યા છે, જેના કારણે ગામની મહિલાઓ નદીમાં પાણી ભરવા જાય છે અથવા તો ગામની વચ્ચે કોઈ કૂવામાં પાણી હોય ત્યાંથી પાણી ભરે છે. ગામમાં હેન્ડપંપ મૂકેલા છે. હેન્ડપંપમાં 300 ફૂટ સુધી કરવામાં આવ્યા છતાં પણ પાણી આવતું નથી. આવી પરિસ્થિતિ વચ્ચે ગામમાં નલ સે જલ યોજનાની કામગીરી થઈ, જેમાં કેટલીક કામગીરી બાકી છે. ગામમાં પાણી આવ્યું નથી. નલ સે જલની કામગીરી આશરે 1 કરોડનું કામ હતું, જેની રકમ પણ કોન્ટ્રાક્ટરોને ચૂકવાઈ ગઈ છે. તો આ અંગેની રજૂઆત પણ ટીડીઓને તેમજ વાસ્મોના કરી છે. પાણીની એક હાલ કસનપુર રામપુર ભરવાડ ફર્યું પાણીની બહુ તકલીફ છે સાહેબ, એટલે વારંવાર આવું થાય છે. તમારા આ પાણીની અહીં આગળ વર્ષોથી આવું ચાલી રહ્યું છે, બરાબર. અમારા ભરવાડ સમાજમાં કોઈ કન્યા આપવા છેલ્લે થોડો તૈયાર નથી. આ પથ્થરોમાં પાણીની ઘણી ત્રાસ છે, વર્ષોથી આવું ચાલી રહ્યું છે. કોઈ પાણીની સગવડ કરતા નથી સાહેબ. પાનામ નદીમાંથી પાણી લાવીએ છીએ, 1 કિલોમીટર દૂર વેરી ખણીને વાડકે પાણી ભરીને લાવીએ છીએ. એટલે અમારા સમાજમાં કોઈ કન્યા આપવા તૈયાર નથી. પાણીની ત્રાસ છે, તે કોઈ પાણીની સગવડ કરતા નથી. ગામની અંદર હેન્ડપંપ ઘણા છે પણ કોઈ પાણી આવતું નથી. કૂવા છે તો કૂવામાં પાણી નથી, એટલે વેરી ખણીને પાણી લાવીએ છીએ. એટલે પાણીની વારે ઘડી આવી તકલીફ થાય છે. કોઈ સામું જોતા નથી, કોઈ સરકાર કશું કરતા નથી, બરાબર. લીલાબેન. ગામ કસનપુર દુકાન ફળ્યું. આમાં પાણીનો બહુ ત્રાસ છે. હેન્ડપંપ છે પણ કોઈ પાણી આવતું નથી. બધા બાતલ જ જાય છે. નદીએ પાણી લેવા જવા પડે 1 કિલોમીટર. અમારે પાણી લાવીને ઘેડિયા મરી જાય, અને એમના પરિવાર પણ નદીનું જ પાણી લાવે છે હમણાં. એટલે પાણીનો બહુ ત્રાસ છે અમારે. તો પાણી અમને જોઈએ. ચકલીઓ મૂકી પણ એક જ દિવસ પાણી આવ્યું ને પછી આવ્યું નહીં. ખાલી પાણી ઓનલાઈન કરાવી દીધું, ફોટા પાડીને ઓનલાઈન કરી દીધું. પાણી બીજે દિવસ આવ્યું નહીં. હા, ચકલીઓ તૂટેલી. હમણાં કોઈ બી નર તૂટેલો હોય ને તોય પણ હજુ કોઈ નાખવા આવતા નથી. તૂટેલા છે. પાણી આવતું નથી અમારા ગામમાં. પાણીનો બહુ ત્રાસ. એમાં અમારા છોકરા હજી કુંવારા રહે કે આ કસનપુર ગામમાં કન્યા આલવી જ નથી એવું કેમ કે પાણીનો ત્રાસ છે ને એટલે લાડીઓ નહીં મળે. અમારા છોકરા કુંવારા રહે અને લગ્ન પર્સન હોય ને તો અમારે ટેન્કર લાવવા પડે તો અમારે લગ્ન પર્સન થાય. છેલ્લું 12મું હોય ને કોઈ બીનું તોય પણ પાણી અમારે વેચતું જ લાવવું પડે. ટેન્કર આવે 1200-1500 નું પાણી. કોકને કુવેથી ભર લાવવાનું કે નંદીથી ભર લાવવાનું. નંદીથી પાણી લાવીએ તો અમે કોકનું મશીન ચાલુ કરીને ટેન્કરમાં ભરીને પછી લાવીએ પાણી. ઉર્મિલાબેન રામસિંહ. કસનપુર માજી સરપંચ છું સાહેબ, ને મારા ગામની અંદર આજે વર્ષોથી પાણીની સમસ્યા છે જ. કેમ કે નદી ઉપર બધી મહિલાઓ પાણી ભરવા જાય છે અને પાણીમાં ત્યાંથી ભરતી અમુક કૂવા ગામની વચ્ચે કૂવો હોય તો બધી મહિલાઓ બહેને પાણી ભરવા જાય. પણ અમુક શું થાય કે પાણી મળે કે ના મળે અડધી બહેનોને. આ પરિસ્થિતિને અમુક આપણે હેન્ડપંપ મૂકેલા છે સાહેબ, 300 ફૂટ મૂકેલા છે પણ એમે પણ પાણી મળતું નથી. આ પરિસ્થિતિ છે સાહેબ. ગામની અંદર નર્સે જળ યોજના ના, ગામની અંદર નર્સે જળ યોજના કરેલી સાહેબ છે પણ એ પણ પાણી આવ્યું નથી અત્યાર સુધી સાહેબ. આ જ પરિસ્થિતિ ગામની વચ્ચે આ બધી ત્રાસો છે બેન સાહેબ. આવું છે. નળ મૂક્યા છે ગામમાં, એ કેવા ના, નળ મૂકેલા સાહેબ છે પણ એક નળ ઊભો નથી અત્યારે. એ બધા પડી ગયેલા કોન્ટ્રાક્ટના છે સાહેબ. આવું છે બધું. તમે અમારી હાલત ઘરે જઈને જુઓ તો તમને મળી શકે એવું છે સાહેબ. આ જ યોજના છે અમારી પાસે. કેટલા રૂપિયાનું કામ હતું? 1 કરોડનું કામ હતું સાહેબ. પૈસા ચૂકવાઈ ગયા કે નહીં? પૈસા ચૂકવાઈ ગયેલા છે. રજૂઆત કરી કોઈ? રજૂઆત અમે ટીડીઓ સાહેબને બી કરી સાહેબ, પછી ગોધરા બી કરી, આપણે વાસણવાળાને સાહેબને કોન્ટ્રાક્ટરને બી આપી છે. આ બધી માહિતી અમે પૂરી કરી નાખી, અરજી બી આપી સાહેબ. ત્યારે પાણી માટે કસનપુર ગામના લોકોને વેઠવી પડતી સમસ્યાઓ ઉકેલ આવે અને ગામના લોકોને પાણી માટે રઝળપાટ ન કરવી પડે તે માટે તંત્ર દ્વારા વહેલી તકે કસનપુર ગામમાં પાણી માટે વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી બન્યું. ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.